કે મા ભગવતી સોનલમાં એમ કહેતા, પછી ચાંદીગઢ આવે, માણેકવાડા આવે, મગરવાડા આવે, કેશોદ આવે, તો શું કહેતા ખબર? જયકરભાઈએ જે કીધું ને યુવાનો માટેની મારે તમને ટકોર માના શબ્દોમાં કરવી છે કે ભાઈ યુવાનો અટાણે પડીકી તમાકુની લઈ, ગુણવંત સાહેબ તો એમ લખ્યું છે કે આજે માણેકચંદ ને કપૂરચંદ ને છે ને બધી તુલસી, મને તો ગામડાના ભાઈ એમ કીધું તું, મને કે બાપો મરણ પથારીએ પીડ્યા છે ને, છોકરાને કહે કે મારા મોઢામાં તુલસી મૂક તો આ પડીકી ખોશે ત્યાં. આ દિશા થાય છે આપણી, એ ન થવી જોઈએ બાપ. કોઈ દિવસ તમાકુનું સેવન ન કરતા બાપ, બહુ જીવનમાં ખરાબ છે. અને જેથી એની ખબર પડશે ને તેથી બહુ મોડું થઈ ગયું છે. અને ગુણવંત શાહ તો એમ બોલ્યા છે કે દુકાનની પાનની દુકાનોમાં માણેકચંદની જે પડીકી ટીંગાય છે ને, એ માણેકચંદ તમાકુની પડીકી નથી, પણ કેન્સરના પલંગ ટીંગાય છે. બહુ પરિસ્થિતિ વિકટ છે સાહેબ. એટલે કૃપા કરી અમારી સોનલમાં એમ કહેતા કે માણસને નશો તો માણહાઈ ન હોવો જોઈએ, પછી બીજા નશાની શું જરૂર છે? હે, પછી માં એમ કહેતા કે એનો જ્ઞાતિનો નશો હોવો જોઈએ, કે હું આયર છું, હું મેર છું, હું ચારણ છું, હું રબારી છું, હું ભરવાડ છું, હું દેવી પૂજક છું, હું વાલ્મીકી સમાજનો માણસ છું, એનો એને નશો હોય સાહેબ. એટલે તો આપણે ત્યાં હરદેવભાઈ સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં સોગન ખવાતા કે તમારું કામ ન કરું તો હું કોળી નહીં, તમારું કામ ન કરું તો હું ચારણ નહીં. કેટલો નશો હોય છે સાહેબ. આ નશાની જરૂર નથી. એક બીજી વાત આપણે કરી દઉં કે આમાં 50 જણા એવા બેઠા, 50% માણસો એવા બેઠા કે જેને કંઈક નવું સાહિત્ય સાંભળવું છે, બરાબર, અને 50% એવા બેઠા છે કે જેને ખાતરીબંધ માલ સ્વીકારવો એમ. ઓલા આખું કામ ખોટા અખતરા કરવા જોઈએ. એ બે વર્ગને સાચવવાના પ્રયત્ન અમારા હશે તમારા સામે. હવે એક વિનંતી તમને, અને બાર ગામ જાય એટલે વિનંતી જ કરાય કે આમ મજા આવે તો આમ સેજ ખખડતા રહેજો, એટલે અમને ખબર પડે કે આ દૂધ દોણામ ગયું કે હેઠું ગયું. એ બધું ભાઈ બરાબર કે સાંભળવું પૂરું થઈ ગયું સાંભળવાનું? તબો નમા એમ તો સારું. આ બધા જૂના જોગ્યો છે બધા મેળાના. અમારો બનેલી હકીકત તમને કહું, એક ગામડામાં પ્રોગ્રામ હતો. એક ભાઈ આમ સ્ટેજમાં ઊભા હતા, આમાં દોવારીને, ઘણી જગ્યાએ તમે એવા ચિત્ર જોયા હોય, એટલે ઊભા હતા. એટલે અમે પ્રોગ્રામ શરૂ કર્યો તો ભાઈ ઊભા હતા દોવારીને. પૂરું થયું ત્યાં સુધી ઊભા રહ્યા, અને પૂરું થયું પછી મને પૂછ્યું કે આ બધું શું હતું? મને કે ભાઈ, મેં કીધું અમારી કઠણાઈ હતી. આપણે ઘંટી દોડવા જઈએ ને, હવે તો ક્યાં બધું હોયું ગયું, લોક સાહિત્ય મર્યું, બાકી તો આ વાસ્તવિક તો રહી નથી ને. ઘેરે ઘેરે ઘંટી થઈ ગઈ. પણ પેલા ઘંટિયા દળાવા જાય એટલે બેનો દીકરીઓ પૂછે ઘંટી વાળાને કયો ગાળો હાલે? તો બાજરાનો હાલે. તો પછી પૂરું થાય પછી મારા ઘઉં દળજી. કોઈ એમ નથી જી ઘઉં એની માથે મારા નહીં. એમ અમારે અહીંયા ગાળા હાલશે, ઘઉંનો ગાળો, બાજરાનો ગાળો, એક વધારાનો ગાળો અમે તમે પૂરો કરશું, શીણાનો ગાળો, કે જેમાં ફરસાણ હોય અને યુવાન વર્ગને મજા આવે. અમારો આશ્ચર્ય એવો છે કે દરેકને ગમે, દરેકની મર્યાદામાં આંચ નો આવે સાહેબ. બેન દીકરી બેઠા હોય કોઈ પણ, કારણ કે જીવનમાંથી નીકળે છે ને. હા, મેં એક ભાઈને પૂછ્યું, મેં તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે અમે આવ્યા પછી. 15-20 પછી એના બાપા મને મળ્યા. મેં કીધું તમારા દીકરા શું કરે? મને કે એક ખેતી કરે, એક ગામનું કરે, એક કોખામો મળે એનું કરે, અને એક છે એ ખેતી બિન ખેતીની વાતો કરે. પણ મને કઈ સમજાતું નથી, કારણ કે મારે નવી જૂની ના છે. આ સરસ, આ તો મેં તમારા સામે રજૂ કરવાના છે, કારણ કે આ શેણાનો ગાળો છે. કારણ કે આમ ઓલું ઘઉં ને બાજરો ઘણા ભારે લાગે, એમ નો ઘડીકમાં ઉકલે, એમ વજન વાળું લાગે ને, એમ જે મિષ્ટાન છે વજન વાળું લાગે. આ ફરસાણ મજા આવે એવી વાતો, હાસ્યરસ ગીતોની સાથે
અમે તમને મોજા આવશે ત્યાં સુધી અમે આનંદ કરાવશું, પણ બને ત્યાં સુધી આપ આપની જગ્યા ન છોડો અને અમને સાંભળવાના પ્રયત્ન કરજો. ગાળો બદલે ત્યાં સુધી રાહ જોઈજો એમ. હા, અને બીજું તમને એ કહું, વેરાળમાં મારો પ્રોગ્રામ હતો 2-3 વર્ષ પહેલાં. મને ઉધરસ બહુ છેલી, શરદી ફ્લૂ આ વાયરા એવા છે ને. હા, ડૉક્ટરો દર્દીને તપાસીને બીમાર થઈ ગયા, ડૉક્ટરો લ્યો. એટલે વેરાળમાં ગામ તો ભૂલી ગયો, પણ મને ઉધરસ બહુ આવે, વાત કરતા ઉધરસ આવે, ગાતા ઉધરસ આવે. પણ ગામડાના માણસ તો હોશિયાર બહુ ને. એક જણો ખંભે ખેડી નાખી સ્ટેજને સામે આવ્યો, બોલો, મને કે જય માતાજી. મેં જય માતાજી. મને કે આજે તો આજ છે ને એમ, ઉધરસ છે ને એમ. મેં કીધું ભાઈ તો મને બરાબર હરખું નથી, ફ્લૂ જેવું છે એટલે ઉધરસ. તો એમ કરો, તમે તમારે ભલે રહી, પણ હું જાઉં છું. એટલા માટે કારણ સાંભળજો કે મારા બાપાને ઘેરે ઉધર મૂળ બંધ જ નથી થતી. હવે તમારી ઉધર સાંભળ્યું એના કરતાં એની સાંભળવું તો એને સારું લાગે. મને કે ભાઈ જય માતાજી કરીને ખંભે ખેડી નાખી નીકળી ગયો. લ્યો, આ લોક દર્શન ચાલે સાહેબ. જો આ લોકોનું ભગવાન રામ રણમેદાની માલિપા આવ્યા રાવણને મારવા માટે, એટલે એને આમ બાણ ખેંચ્યું, બાણ એટલે આ ડાબો હાથ આગળ હોય ગયો, જમણો હાથ પાછળ રહી ગયો ને. તો ડાબા હાથને અભિમાન આવી ગયું કે હું આગળ, જમણો હાથ પાછળ ને. એ રામના કાનાડો હતાઈ ગયો જઈને રાવણથી ડરીને. શું કે છે? એ વામ કરવો ચરે દોનું સરખા છતાં અનવીરતા તું ધરે હાથ જમણા, પણ કોણ ભીરું અને કોણ બહાદુર હશે એ બધું પારખું થાય હમણાં. એ જમણા હાથ થઈ જાજ, ભાઈડો રાવણને મારવો છે, હું આગળ અને તું તો રામના કાંડાડો જઈને છુપાઈ ગયો. બીકાણ પ્રતિક આપ્યા છે. આમ તો જમણો હાથ છે સજ્જનનો પ્રતિક છે અને ડાબો છે મૂર્ખાઓનું પ્રતિક છે. પ્રતિક આપવા પડે ને કોઈ પણ વાત સમજાવવા માટે. હવે જો ઢોલ ને હરણાય બે વાતો કરતા તો કોઈ દી કરે? નિર્જીવ વસ્તુ છે એ તો, પણ કવિઓએ વાતો કરાવી છે. ઢોલને એકવાર હરણાએ એટલું કીધું કે ભાઈ તું રૂડો બહુ લાયક છો. એટલે ઢોલે હું હરણાઈને કીધું કે બેન એ વાત તો તારી સાચી, પણ તે ક્યાં ઓલા ભાવના પૂન કર્યા છે, તને કોઈ પણ વગાડતું હોય તો તારા પગ દબાવતું ને એવું લાગ્યા કરે. લાગે ને એવું લાગે. આમાં કહેતા લાધાભાઈ બેઠા ને હરણાય હે, અને ઢોલ હરણાઈને કે અમે ક્યાં ઓલા ભાવના મોરલા માર્યા છે, ડોકમાં નાખો નથી ને બગડાટી બોલી નથી, દાંડિયુની બટા ઝટી બોલે હાવ. તો હરણાએ કીધું ઓલા ભાવની વાત નથી, આ ભાવની જ છે. તો કે આ ભાવમાં અમે હું પાપ ને પુણ્ય કર્યા? તો કે પાપ અને પુણ્યની વાત નથી, અમે અમારું જીવન જગતના ચોકમાં ખુલ્લું મૂકી દીધા, અમારા છિદ્રો ખુલ્લા મૂકી દીધા છે અને તે તારી 2 પોલ ઢાંકી દીધી છે. જેટલી પોયલું ઢાંકો ને એટલા માર વધારે પડે, અને જીવતરને જેટલું નરસિંહ મહેતાની જેમ ખુલ્લું મૂકી દો, એવા રે અમે એવા રે, તમે કયો છો એવા રે. હે, મને એક જણે કીધું તો મને કે વિકુદાનભાઈ પુરુષોને આપણે હાથફેલ બહુ થાય, બહેનો નથી થતા. અને એની ઈચ્છા એવી નહોતી કે વધારે થાય એમ, પણ એને તારણ કે જે મને સાહેબ બુદ્ધ સાહેબ કીધું એ મારે આપણે કેવું ડૉક્ટર તરીકે, આપ તો ડૉક્ટર છો, એમડી ડૉક્ટર બુદ્ધ સાહેબનું આજ બહુ મોટું નામ સોરઠમાં, પણ એ ગામડાના માણસે મને એનું તારણ કીધું એ સાંભળવા જેવું છે. મને કે આપણને બહુ હાથફેલ થાય, બાયુને બહુ નથી થતા. અને અમે તમે જુઓ, હા હાથફેલમાં કોઈ બાઈ માણસ જવરલે ગુજરી ગયું તો ભગવાન જાણે, ના કે છાપું ખોલો એટલે આપણે હોય 4-5 કાયમ ખુરશીમાં ગોટો ભરી જાય, એ હાયલા જાય ને દળી જાય. એની ક્યાં વાત કરો? સિગરેટ હલો કીધું આપણે ઓલાઈ ગયા હોય કે આગળ અહીં બેઠા હતા ને ગાતા હતા, તો કે આગળ જુનાગઢ ફેરા કર્યા. મને તો એને જે કીધું એ જ કરું છું. અને તમે અમે છાપામાં જોઈજો, બહેનોના ફોટા આવે ને માળીના, ગંગામાન, જમનામાન, લાભુમાન, એના વરસ તો જોજો 1 8, કોઈ 6, કોઈ 12, અને આપણે વહેલા ગોટો ભરી જઈએ. એનું મને કારણ કીધું એ જીવનમાં ઉતારવા જેવું. મને કે બાયું છે ને વાતની વાતમાં રોઈ નાખે, વાતની વાતમાં વાત કોકને કરી આવે,
વાતની વાતમાં હૈયું હળવું કરી નાખે. આ દુનિયામાં મને કે ભાઈ હૈયા હળવા કરે ને એને કોઈ દી હાથ ફેલ ન થાય. અને આપણે મરીએ ત્યાં કોઈને કહીએ નહીં કે હું કામ ગોટો વરી ગયો એમ. આપણે તો અભિમાની બહુ ને. હું મરું પણ કોઈને કહું નહીં. હા તો મર વરી ગોટો ફરી ગયા ગોટા ખરેખર. હા એમ ઢોલ અને હરણાય એ પ્રતિક આપ્યા છે. ડાબો હાથ અને જમણો હાથ એ પણ પ્રતિક આપ્યા છે. ડાબા હાથે શું કીધું સાંભળજો કે વામ કરવો ચુરે. વામ નામ ડાબુ, કર નામ હાથ. એ જ વામ કરવો ચરે દોનું સરખા છતાં વીરતા તું ધરે હાથ જમણા. પણ કોણ વીરું અને કોણ બહાદુર હશે એ બધું પારખું થાય હમણાં. વીરતા તું ધરે હાથ જમણા. તમે ડાબા હાથથી ઘા કરો કે જમણા હાથથી ઘા કરો ફેર પડે. વીરતા તું ધરે હાથ જમણા. મને હમણાં એક જણો કહેતો હતો, મને કે ગાંધીજી બે હાથે લખતા હતા અને હું બે હાથે ખાઉં છું. મને કીધું હા કહેવાય ને બે હાથે. મને કે હા ધન્યવાદ કહેવાય છે પણ ગાંધીજીને યાર સરખાવવામાં આવે. વીરતા તું હાથ જમણા પણ કોણ વીરું અને કોણ બહાદુર હશે એ બધું પારખું થાય હમણાં. અને હવે ડાબો હાથ બીજી ટકોર કરે જોજો. એ ખાનમાં પાનમાં અને વિપ્ર સુદાનમાં અને હરેક શુભ કામમાં મોર રેતો. પણ આજ કાયર બની છેક પાછળ રહ્યો અને રામના કાનનો ઓથ લેતો. કારણ કે આમ જા રામે ફરજ ખેંચી આવ્યો ગયો અહીંયા આવ્યો ગયો આગળ. પછી જમણો હાથ તો સજન બહુ સહન કરે. મૂર્ખું બોલે બહુ બહુ બોલે. મૂર્ખા કહેવાય ખબર. એક જણો નીકળ્યો ને એક ભાઈને કીધું કે બાકસ છે તમારી પાસે? બોલે કે હા. શું કરવી? સિગરેટ હળગાવવી. એમ તો કે હા. તો બાકસું રાખવી જોઈએ. સિગરેટ પીવીને બાકસું ન રાખો. ઉયો ગયો. બીજો આવ્યો બાકસ છે તો કે હા. શું કરવી? સિગરેટ હળગાવી. સિગરેટ રાખો છો બાકસ નથી રાખતા. ઉયો ગયો. વિચાર કર્યો કે આમ નહીં દે. એક અંધારામાં ખૂણો હતો ને આમાં મામા મામા મીડો કરવા કોક નીકળ્યો મૂર્ખો કે શું કરો કે 10 રૂપિયાની નોટ પડી ગઈ પણ આમાં જડતી નથી ક્યાંય. કે લ્યો દિવાળી કરો. આમ દિવાળી કરી એટલે સિગરેટ હળગાવી દીધું. એટલે અને ઘડીક આમ આમ કરીને કે હવે નહીં મળે. ઓલો હોયો ગયો પણ મૂર્ખાઈ વાહથી આખી બાકો બારી નાખી દો. આને ઓલો એમાં પ્રતીક છે સજન અને દુર્જનનું. પણ સાહેબ મનુભાઈની કવિતાની તાકાત તો તમે જુઓ. જમણો હાથ શું બોલ્યો? હે હાથ જમણો કહે યુદ્ધ મેદાનમાં. આજ મને એક વિચાર આવ્યો. લેશ ભીરું નથી, લેશ નિર્બળ નથી અને લેશ શત્રુ નથી કોઈ ફાવ્યો. હાથ જમણો કહે યુદ્ધ મેદાનમાં. મને આ ક્ષણે એક વિચાર આવ્યો. હે ડાબા હાથ, હું બીન પાછળ નથી રહ્યો. હું કાયર નથી. કોઈ દુશ્મન મારી પાસે ફાવ્યો નથી. પણ હું યુદ્ધ મેદાનમાં આજ રામ મારવા વાળો અને રાવણ જેવો દશાનંદ મરવા વાળો. તો આજ મને એક વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? રામને કાનમાં પૂછવા આવ્યો. શું કે એક મસ્તક પછી એક મસ્તક હણું કે હણું 10 શીશી એક હારે. એ રામની યુદ્ધ વિચારણા શું છે એને પૂછવા આવ્યો કાન દ્વારે. એને કાનમાં કહેવા આવ્યો છું કે હે રઘુકુળ મણી, એક પછી એક મસ્તક કાપવું કે 10 કાળ તળુવી નાખવા? કયા પ્રકારનું યુદ્ધ કરવું છે? એમ રૂપક બાંધવું પડે. આને કવિતા કહેવાય સાહેબ. હા, મારે ઓરડે ઉજાગરાના ફૂલ એને કવિતા ન કહેવાય. એવી એક કવિતા મારે આપને સમજાવી છે. જેમ ભાઈ શ્રી જીતુએ
કીધું ને દાદુભાઈની કવિતામાં, હે કે ગામના પાદરમાં એક પણ પાળિયો એમ ન ખોલી શકે. કવિને પ્રકૃતિ બહુ ગમે સાહેબ. આજ અનિલ જોશી હું ગયો ને એ ફંક્શનમાં તારી બોલતા હતા કે સોરઠ અને ગાંડી ગીર એ પ્રકૃતિનું ઘર છે સાહેબ. ક્યાંય તમને આવી મળે નહીં જોવા માટે. આ તો આપણે અહીંયા ને અહીંયા છીએ, આપણે બહુ એની કિંમત નથી. હો બાકી બહારના પૂજ્ય મોરારી બાપુ બોલ્યા છે કે અમેરિકામાં ગંગા જમના કરતી મોટી મોટી નદીઓ છે, પણ એમાં ક્યાંય વિટામિન નથી. ગંગા જમના તો ભક્તિની ધારા છે સાહેબ. હોય મોટા પહાડો હોય, પણ ગિરનારી માલિપા તમે જાઓ અમુક જગ્યામાં તો તમને એની ઉર્જા મળે, તમારા વાઇબ્રેશન આવે, તમને ખબર પડે કઈ થઈ રહ્યું છે. અને ગરવા ગિરનારમાં આપ નહીં માનો, ડોક્ટર વી.આર. ત્રાંબડિયા મારા મિત્ર, એને અશ્વત્થામાની જ્યોત જોયેલી છે. સોરઠ મારીને આપણે વખાણ કરીએ એવું નથી કાંઈ. નકે એક જણો પોતાનો અંગૂઠો ધોઈને પોતે ને પોતે પીતો તો સરનામત લેતો હતો. એમાં કોક પૂછ્યું આમ કા, તો કે હું તો મારું માયતમ વધારું. એમ નો વધે, કોક ધોઈને પીએ તો વધે. આ માયતમ વધારવાની વાત નથી બાપ. આ સોરઠ તો સોરઠ છે. આ ધરતી ની અમીરાત તો તમને દુનિયામાં નહીં મળે. દુનિયા જોવો તો તમને ખબર પડે કે દુનિયામાં આ સોરઠની શું કિંમત છે. આ દેશની કિંમત સમજવી હોય ને મિત્રો, તો પરદેશ જાઉં બસ લ્યો, એટલું કરો, ખબર પડે ભારત શું છે. અને એના કરતા તમે કાલે અમલ કરો તો કરી શકો. ઘરની કિંમત સમજવી હોય ને તો બહાર ગામ જવું, ખબર પડે ઘર શું છે. હે ઘરની વાત આવે છે ને આપણી ત્યાં, પોતાની ઘરની એટલે અંદરની વાત, આધ્યાત્મિક વાત છે સાહેબ. હે સોરઠની ધરતી એ તો ધરતી છે. અહીંની અમીરાતની મારી બે ત્રણ વાતો કરવી સાહેબ. એ પ્રાચીન નહીં, પણ આજ માણસો જીવે છે. આજે અમે જે વાતો કરી છે ને એ તો લોકો જીવે છે. હે અમે તો ખાલી બોલીએ છીએ. કહેણી તો મિશ્રી ખાંડ હે, રહેણી તાતા લો. બોલવું તો ખાંડ જેવું ગયેલું છે બાપ. વાતો તો મુક્તિ સુધીની કર્યા કરાય, પણ અમલ કરવો ને એ બહુ જરૂરી છે. હે નથી ઘણા વાતો કરતા લ્યો. નાણું તો હાથ છે ને કાયલ નથી ને વાપરો મોસો કરો. રાવણ ક્યાં લઈ ગયો ને કરણ ક્યાં ખોઈ ગયો. અરે નાણું તો હાથનો મેલ છે, લાવો એક બીડી. એમ એટલો હાથનો મેલ થી ઉખેડીને જુડી લઈ આવીને જાને, એટલો બધો દાતારનો દીકરો થઈ ગયો હતી. વાતું થાય બાપ. એક દરબાર બીમાર હતા ને દરબાર, એમાં એક ભાઈ મળવા ગયા, પૂછવા ગયા એને કે બાપુ, એ સાધુ હતા ગામના, રામ મંદિરના પૂજારી લ્યો ને. બાપુ उसी के साथ तार लगा देना, आडे गोखले जीव मत रखना, राम राम करना, राम राम करना हो, उसी के साथ तार लगा देना. दरबारे कीधुं कि बापू एटलुं जेटलुं लेवाय एटलुं तो राम राम करूं छुं, पण आ खाटले हुई जो तू 15 मिनिट लई दे राम राम तो तने भाईडो कहूं. सलाह देवाय कई जीवन में अमल करो तो बहु अघरो छे. कहेवानो मारो अर्थ ई प्रकृतिनो कवि, एने प्रकृति गमे. दादुभाई તમે જો પ્રકૃતિના વર્ણન કર્યા છે ને. પ્રકૃતિ એટલે ભગવાનનું રૂપ. લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ એમ કહેવાય કે કોયલ જેવું ગળું છે, પણ કોયલ બોલતી હોય તો એમ ન કહેવાય કે લતા મંગેશકર જેવું ગળું છે, કારણ કે એની ઉપમા નથી. તમે દરિયાને જોઈને વર્ણન શું કરો લ્યો, કયો જી મને. મુકેશભાઈ અંબાણી હમણાં બંગલો બનાવ્યો, છાપામાં લેખ હતો કે જૂના મુંબઈમાં ચારીકોરથી દેખાય. હવે એને તમે જુઓ તો તમને કડિયાની કલ્પના આવે, કે એનો આ ટિકિટ હોય એની કલ્પના આવે. દરિયો જુઓ તો આહા હા 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 થઈ જાય, વાણી વિરામ પામે. હિમાલય જુઓ તો આહા હા થઈ જાય. આકાશની હું તમે વર્ણન કરી શકો, ચંદ્ર સૂર્યનું હું વર્ણન કરી શકો. એવી જે પ્રકૃતિ છે એનો ઉપાસક કવિ મર્દના પાળિયાને જોઈને બીજા એક દુહો બહુ સરસ ભાઈ શ્રી જીતુદાને ગાયો. હે બદલો ઓઢણ આઘારિયા પવન વાજલિયા. મારા હિંગળોદનભાઈના દુઆ લખેલા છો. હા ઓજલ ઓઢણ ગંગા નમતી હાજે કોઈ નમણી વિજોગણના ઉના હોડે મારે નાવું એમ કીધું ને દાદુભાઈ જીતુભાઈ ગાયું. એ નમતી હાજ કઈ, નમણી વિજોગણી કઈ, એ કલ્પના કરી તમે.
એ સાંભળજો, એ કલ્પના શું છે. પેટમાં સંતાન હોય, દીકરો ઉદરમાં હોય અને પતિ ધીંગાણામાં કાયમ આવી ગયો હોય અને દીકરાનો જન્મ થાય પછી દીકરાને તેડી અને પાળીઓ જુવારવા જાય. હજી આપણે તો પાળિયા જુવાર. આ રામવાળાની પ્રતિમા છે ને બોરિયા ગાળામાં, દર વર્ષે એનો પરિવાર આવે છે જુવારવા માટે સાહેબ. એ આમ ગયા, ગાડું જોડીને કુટુંબ, એમાં બાઈ બેઠેલી, લાજ કાઢેલી. આપણે પાળિયાની પણ લાજ કાઢે, હજી ખોળામાં દીકરો છે અને આમ પાળીઓ જુવારે. પ્રતિમા હામું જોયું ને સાહેબ, તારું સૌભાગ્ય યાદ આવ્યું ભાઈ. ઓહો, મારો પિયુ મને પરણીને આવ્યો હતો. બસ આટલો જ ઘરો સંસાર મારો દીકરાનું મોઢું ન જોઈ શકે. સ્ત્રીને આંખમાં આહુડ આવ્યા સાહેબ. ઓજલ જેવા આહું આવ્યા, આહુને આવું અને પવનનો ફણકી આવી, એમાં લાજ ઉઘડી ગઈ છે. ઓજલ ઓઠણ આઘારિયા પવન વાદળીએ, પછી પીળા બે ટીપા પાળીએ ઘણ મોડે ખડીએ સાહેબ. આહુના ટીપા જે પાલિયા ઉપર પીડ્યા ને, એ દાદુભાઈ વાત કરે છે કે ઈ નમણી વિજોગણી ના ઉના હોડે મારું નાવું સાહેબ. આ જેવી તેવી બાબત હતી. ઈ નમણી વિજોગણી ને ઉના આહું દુઃખના ઉના હોય સાહેબ, હરખના હોય ને ટાઢા હોય. ગોપીચંદ અષ્ટપટાણીઓ નવરાવે છે, સાંભળો તમે. અને એમાં એના મા ઉપરથી જોવે છે કે મારો દીકરો વિલાસમાં જીવે છે મેનામાંથી. તો શું કીધું સાંભળજો તમે કે નથી રે એ વાદળડીને ક્યાંય નથી રે વિજલડી, આવોતી તાના નીર ક્યાંથી આના ઓતી તાના એ જની ક્યાંથી આના રે. હવે મિત્રો વિચાર કરજો, નાય છે, અષ્ટપટાણીઓ પાણીના ફુવારા રેડે છે અને એમાં એમ કેમ કીધું ઓચિતાના નીર ક્યાંથી આવ્યા રે ભરતરી. હે, પાણી તો પડે માથે, પણ પાણી જે અષ્ટપટાણીઓ નવરાવતી હતી ને, એ વિલાસના પાણી હતા, સુગંધી અને ટાઢા પવન હતા. પણ માના આંખના આહું પડ્યા ને, એ ઊના હતા સાહેબ, દુઃખના હતા. અને વાહામાં પીડ્યા હતા તો સમ થયું અને વિચાર કર્યો કે આ હું ક્યાંથી આવ્યા. કારણ દુઃખના હું એટલા માટે હતા કે મારો દીકરો એટલો બધો વિલાસમાં જીવે છે. હે, તો એની પ્રજા કેવી વિલાસી થાય છે. એટલે મા પાસે જેટલી મર્યાદા જોઈએ એટલી મર્યાદા લઈને કીધું કે માં કેમ રડો છો. કહેવાનો મારો અર્થ ઈ નમણી વિજોગણીના ઉના હોડે મારે. અને એના કરતા બીજી એક તમને વાત કરી દઉં, હરખ ના હોય ને એ પાપડીઓ પાછી ઠેકીને પડતા હોય, મોતી પડે એમ. અને દુઃખ ના આહું છે ને, એ સીધી લીટી થઈ જાય છે. બે ફરક છે. અને આંખના આહું છે, એ બધા પ્રદેશની ભાષા છે, એક પ્રદેશની નહીં, બધા પ્રદેશની ભાષા.